પારડીમાં વલસાડ ભંડારી જ્ઞાતિ મંડળ દ્વારા તેજસ્વી તાલાઓના સન્માન સાથે રક્તદાન કેમ્પમાં 42 બોટલ એકત્ર. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ તેમજ રક્તદાતાઓને છત્રી દાતાઓ દ્વારા ભેટ અપાઈ. પારડી સાંઈ દર્શન હોલ ખાતે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં એસએસસી અને એચએસસીની પરીક્ષામાં 75% કે તેથી વધુ ટકાવારી મેળવનાર સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓને મંડળ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતમાં હાજર રહેલા મંડળના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમાજની બાળાએ પ્રાર્થના રજૂ કરી સમાજના શ્રેષ્ઠ વક્તા બીકેએમ સાયન્સ કોલેજ વલસાડના રિટાયર્ડ પ્રોફેસર પ્રફુલ્લ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વક્તવ્ય થકી વિદ્યાર્થીઓને આવનાર ઉજ્જવળ ભવિષ્યના ઘડતરનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મેડિકલ વિંગ, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર, બ્લડ બેંક પારડીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના યુવા વડીલો ઉત્સાહભેર રક્તદાન કરતા 42 રક્તની બોટલ એકત્ર થઈ હતી. રક્તદાતાઓને છત્રી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મંડળ તરફથી પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ સાથે છત્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માતા પિતાને ટીચર દીપ્તિ નિલેશ ભંડારી અલગ અંદાજમાં પરિવારે પણ પોતાના દીકરાઓને સારા સંસ્કારનું સિંચન કરવા અંગે સૂચન સાથે વિવિધ શૈક્ષણિક પ્રશ્નોત્તરી કરી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના યુવા પ્રમુખ ચેતન ભંડારી, ટ્રસ્ટી નિલેશ ભંડારી, મંત્રી ભૂપેન્દ્રભાઈ, ખજાનચી મુકેશભાઈ, વિજેન્દ્રભાઈ, અજીતભાઈ, નિકિતાબેન, અમુલભાઈ, જીતેન્દ્રભાઈ, કાંતિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ નેહલ અને કલ્પનાબેને કર્યું હતું. આજે એ પ્રોગ્રામ સક્સેસ થવા જઈ રહ્યો છે. શૈક્ષણિક કાર્યક્રમ રાખે છે. એટલું સારું સમાજમાં પ્રતાપની સ્ટોરી તો બધાને ખબર જ છે. આજે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ દ્વારા આજે અમે 3 કાર્યક્રમનો પ્રોગ્રામ રાખેલો હતો. એમાં પહેલો પ્રોગ્રામ અમારો શૈક્ષણિક સેમિનાર હતો. તેમાં 10મા અને 12મા ધોરણમાં જે 75% વધુ માર્ક્સ આવેલા એમનું સન્માન અને વક્તા દ્વારા એ લોકોને ગાઈડલાઈન કરવામાં આવે છે. બીજો પ્રોગ્રામ અમારો બ્લડ કેમ્પનો છે સમાજના લોકો દ્વારા, અને ત્રીજો વૃક્ષારોપણનો. પરંતુ એ બધા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંડળના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ, નિલેશભાઈ, કારોબારી સભ્ય કમલેશભાઈ, વિજેન્દ્રભાઈ, નેહલભાઈ, મુકેશભાઈ અને બીજા બધા કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ સહકાર રહ્યો છે. ને એકદમ શાંતિપ્રિય રીતે આ પ્રોગ્રામ ને અમે સફળતા તરફ જઈ રહ્યા છીએ. શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ દ્વારા વર્ષ 2024-25ની અંદર દર વર્ષની જેમ જે એસએસસી એચએસસીના 75% પર્સન્ટાઇલ ઉપર જે પણ કોઈ વિદ્યાર્થી સમાજના હોય તેનો સન્માન સમારંભ રાખેલો છે. પરંતુ સાથે સાથે આ વર્ષે મંડળ દ્વારા બીજી વાર બ્લડ કેમ્પનું, માનવ આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, જેની અંદર આજે સવારથી યુવાઓ અને વડીલોએ બ્લડ ડોનેશનનું આપવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અને વધુમાં વધુ બોટલ થશે એવી અમને આશા છે. અને આવનારા દિવસોની અંદર પણ અમે
દરેક વિદ્યાર્થીઓ 75% તો શું પણ જે કોઈ વિદ્યાર્થી એસએસસી એચએસસીની અંદર પાસ થશે તે સમાજના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવાના છે અને અમારા સમાજની અંદર જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે ઉચ્ચ હોદ્દા ઉપર છે તેમને આવનારા 10 ઓક્ટોબરને દિવસે અમે સામાન્ય સભાનું આયોજન રાખ્યું છે અને એ સામાન્ય સભામાં અમે સન્માન કરવાના સાથે આજે 3 એવા એક સાથે કાર્યક્રમ રાખેલા છે. એક સેમિનારનો કાર્યક્રમ રાખેલો છે, બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અને વૃક્ષારોપણનો. એવા 3 કાર્યક્રમ અમારા મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈની અધ્યક્ષતામાં રાખ્યો છે અને સાથે મંડળના મંત્રી એઓએ પણ જહેમત ઉઠાવી છે, સાથે કારોબારી સભ્ય તમામે જહેમત ઉઠાવી. તો સૌનો આભાર માનું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.